નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લર્ન વિથ નિલેશમાં તમારું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય અંગ્રેજી ગાલા અસાઇનમેન્ટ સોલ્યુશન 2022 એમાં પ્રશ્નપત્ર 5ના સેક્શન એ નું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. તો આ વિડીયો તમે પૂરેપૂરો જોજો. જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવી દેજો, જેથી કરીને જ્યારે પણ હું આવા અગત્યના નવા વિડીયો અપલોડ કરું તો તેનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. તો ચાલો સેક્શન એ શરૂ કરીએ. રીડ ધ એક્ઝેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, એટલે કે ફકરો વાંચો અને એના આધારે પ્રશ્નોના જવાબ આપો. એમાં પેરેગ્રાફ 1 જે છે એ આપ્યો છે કે સૂન આફ્ટર હિઝ અરેસ્ટ પ્રેમ ચોપરા વોઝ રિલીઝડ ઓન bail until the court hearing. None of the stolen article were recovered. એટલે કે જ્યારે પ્રેમ ચોપરાને અરેસ્ટ કરવામાં આવ્યો હતો તેની પછી તેઓ બેલ ઉપર છૂટી ગયા અને ત્યારબાદ એ કોર્ટનો જે આદેશ આવે તેની રાહ જોતા હતા અને ત્યાં સુધી તેમને જે પણ પેલો રોબોટ દ્વારા જે કંઈ વસ્તુ ચોરાઈ હતી તે પાછી આપવામાં આવી હતી નહીં. He had cleverly disposed them of throughout his gang. In the court he denied all the charges. એટલે કે તેઓ ક્લેવરલી એટલે કે હોશિયારીથી આ બધું કાર્ય કર્યું અને ડિસ્પોઝ કર્યું બધું, અને પોતે કંઈ જ ખોટું કર્યું નથી એ પ્રકારે એમને વર્તન કર્યું. અને કોર્ટની અંદર પણ તેમને આ બધું ચાર્જીસ જે લગાડવાના થયા એ બાબતે પોતે નિર્દોષ છે એ પ્રમાણે એ વર્તન કરતા હતા અને ડિનાઇડ કર્યું બધું કે આવું કંઈ હું નહીં કરું. Someone else seemed to have tampered with Ramsingh 070's program. The police found me at home, he urged. અને પછી તેમને એવું કીધું કે કોઈએ someone else એટલે કે કોઈએ બીજાએ રામસિંહ 070 ઉપર નજર રાખી, એના પ્રોગ્રામ ઉપર નજર રાખી અને ત્યારબાદ પોલીસે એને ઘરેથી ઉઠાવ્યો એટલે કે ઘરેથી પકડ્યો હતો અને એવું એમને જુબાની આપી. એના આધારે ક્વેશ્ચન છે કે વોટ હેપન્ડ આફ્ટર પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ. પ્રેમ ચોપરાને અરેસ્ટેડ કરવામાં આવ્યો તે પછી શું થયું? તો આફ્ટર પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ હી વોઝ રિલીઝડ ઓન બેલ અન્ટિલ ધ કોર્ટ હિયરિંગ, એટલે કે તે બેલ ઉપર છૂટી ગયો. બીજું, વોટ ડીડ પ્રેમ ચોપરા અર્જ ઇન ધ કોર્ટ. પ્રેમ ચોપરાએ કોર્ટમાં શું અર્જ કર્યું? તો લખીશું કે પ્રેમ ચોપરા અર્જડ ધેટ someone must have tampered with the robot's program and that the police had found him at home. એટલે કે કોઈએ રોબોટની અંદર એવા પ્રોગ્રામ ફિટ કર્યા છે અને જેના કારણે હું મારા ઘરેથી પકડાણો છું એમ એટલે બીજા ઉપર ઢોળવાનું ઈચ્છતા હતા. પેરેગ્રાફ બીજો છે કે ધેટ્સ ટ્રુ સેડ ધ લોર્ડ, ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ્સ. એટલે કે ભગવાને એવું કીધું તે સાચી વાત છે, શું તમે આની બીજી વિગતો જાણવા ઈચ્છશો? વોટ આર ધે? ધ એન્જલ વોઝ ક્યુરિયસ. જે દેવદૂત હતો તે આતુરતાથી આ પ્રશ્નનો જવાબ મેળવવા ઈચ્છતો હતો કે તે શું છે. ઓલ હર પાર્ટ્સ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ ટુ. એટલે કે તેણીના બધા જ પાર્ટ, શરીરના જે અંગો છે બધા મૂવેબલ એટલે કે હલનચલન કરી શકે તેવા અને બદલી શકાય તેવા. સી હેઝ અ લેપ ધેટ ડિસઅપિયર વેન શી સ્ટેન્ડ્સ અપ. તેને એક એવો ખોળો પણ હશે કે જ્યારે તે ઊભી થશે ત્યારે એ ડિસઅપિયર એટલે કે ગાયબ થઈ જશે. આઈ હેવ ટુ એન્ડોવ વિથ હર કિસ ધેટ કેન ક્યોર એવરીથિંગ ફ્રોમ અ બ્રોકન લેગ ટુ બ્રોકન હર્ટ. એટલે કે એને હું એવું ચુંબન આપીશ કે જેથી કરીને એ કોઈપણના જે તૂટેલું પગથી માંડીને તૂટેલા હૃદય સુધીને પણ એ ભાવનાને સાચી અને સારી કરી શકશે, જેથી એ બધાને સ્વસ્થ બનાવી શકે. મોરઓવર શી હેઝ હેવ 6 pairs of hands. આની સિવાય તેની પાસે 6 પેર એટલે કે ટોટલ 12 હાથો હશે. શી મસ્ટ બી એબલ ટુ રન ઓન એની ફૂડ અવેલેબલ એન્ડ શી હેવ 3 pairs of eyes. અને તે મસ્ટ બી એટલે કે તેના કારણે તે કોઈ પણ ફૂડ જે હશે તેની સુધી પહોંચી શકશે આસાનીથી. અને એની પછી લખ્યું છે એન્ડ કરીને કે તેની પાસે આંખોની પણ 3 જોડી એટલે કે ટોટલ 6 આંખો હશે, જેને આપણે 6 સેન્સ તરીકે ઓળખીએ છીએ. ત્રીજું, વુ વોઝ ક્યુરિયસ ટુ નો ધ ડિટેલ્સ. જે પેલી મધરની ડિટેલ્સ હતી તે જાણવા માટે કોણ આતુર હતું? તો દેવદૂત હતો. તો આન્સર લખીશું કે ધ એન્જલ વોઝ ક્યુરિયસ ટુ નો ધ ડિટેલ્સ. ફોર
હાઉ મેની હેન્ડ્સ એન્ડ આઈઝ શુડ શી હેવ? તેણીની પાસે કેટલા હાથ અને કેટલા આંખો હશે? તો સી શુડ હેવ 6 pair of hands and 3 pairs of eyes. Paragraph 3. The science of fireworks is technically called pyrotechnics from the Greek word pyre meaning fire and techniques meaning an art. પાયરોટેકનિક વિશે જે ચેપ્ટર છે તેનું છે કે ધ સાયન્સ ઓફ ફાયરવર્ક્સ એટલે કે જે ફટાકડાનું વિજ્ઞાન છે તેને ટેકનિકલી એટલે કે તકનીકી ભાષામાં ફાયરોટેકનિક કહેવામાં આવે છે અને જે ગ્રીક શબ્દ પાયર ઉપરથી ઉતરી આવ્યો છે જેનો મતલબ ફાયર એટલે કે આગ થાય છે અને ટેકનિક એટલે કે જેનો મતલબ કલા થાય છે. પાયરોટેકનિક ઇન્ક્લુડ નોટ ઓનલી ફાયરવર્ક્સ બટ ઓલ્સો અ વોલ રેન્જ ઓફ ડિવાઇસીસ ધેટ યુઝ સિમિલર મટીરિયલ એન્ડ પ્રિન્સિપલ્સ ફ્રોમ સેફ્ટી મેચિસ that we use every day to solid fuel rocket booster of the space shuttle. એટલે કે એવું કહેવા માંગે છે કે આ જે પાયરોટેકનિક્સ છે તેનો ઉપયોગ ખાલી ફટાકડા બનાવવા માટે નહીં પરંતુ તમારા ઘરમાં જે માચિસ હોય તે બનાવવાથી ત્યાંથી લઈને નાનકડા માચિસથી લઈને મોટા મોટા રોકેટ બૂસ્ટર એનું ઈંધણ તરીકે વપરાતું જે કંઈ વસ્તુ છે સ્પેસ શટલમાં જે રોકેટ વપરાય છે તે બધા માટે જે યુઝફુલ થાય છે સોઇલ ફ્યુલ ઓફ રોકેટ તો એ બધા માટે સુધીનો પણ પાયરોટેકનિક્સ વિસ્તરેલી છે. ધ હાઉસ હોલ્ડ મેચ ઇઝ કન્સિડર્ડ અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ. અને તમારા ઘરમાં જે માચિસનું બોક્સ છે તેમાંની જે દિવાસળી છે તેને પણ આપણે પાયરોટેકનિક્સ ડિવાઇસ તરીકે ઓળખી શકીએ. એઝ ઓલ ધ પાયરોટેકનિક્સ ઇફેક્ટ હીટ સ્મોક લાઇટ ગેસ એન્ડ સાઉન્ડ આર પ્રેઝન્ટ ઇન ઇટ. અને આ જે પાયરોટેકનિક્સ જે છે તેના આધારે જે કંઈ વસ્તુ બનાવવામાં આવી છે તે દરેકની અંદર શું હશે તો હીટ હશે એટલે ગરમી હશે, સ્મોક એટલે ધુમાડો હશે, લાઇટ એટલે પ્રકાશ હશે, ગેસ એટલે એની અંદરથી હવા અથવા તો વાયુ ધુમાડા ટાઈપનું નીકળશે અને સાઉન્ડ અને એનો થોડો ઘણો અવાજ પણ હશે. એ બધું એની અંદર હાજર હશે. હવે એના આધારે ક્વેશ્ચન છે કે વોટ ઇઝ પાયરોટેકનિક? પાયરોટેકનિક શું છે? તો પાયરોટેકનિક ઇઝ ધ સાયન્સ ઓફ ફાયર વર્ક્સ એટલે કે ફટાકડાનું વિજ્ઞાન છે. The science of fireworks is technically called pyrotechnics. પહેલા જ હતું. એની પછી 6th question છે કે why is the household match a special pyrotechnic device? તો હાઉસહોલ્ડ એટલે કે ઘરમાં રહેલું જે માચિસનો ડબ્બો છે તે દિવાસળી છે તે પાયરોટેકનિક્સ ડિવાઇસ કેવી રીતે કહી શકાય? સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ કઈ રીતે કહી શકાય? તો ધ હાઉસહોલ્ડ મેચ ઇઝ અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ બીકોઝ ઓલ ધ પાયરોટેકનિક્સ ઇફેક્ટ્સ કઈ કઈ એની ઇફેક્ટ્સ હતી? હીટ, સ્મોક, લાઇટ, ગેસ એન્ડ સાઉન્ડ આ બધી એની અંદર પ્રેઝન્ટ છે એટલે કે પ્રેઝન્ટ ઇન ઇટ અને એટલા માટે તેને સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ પણ કહી શકાય. પેરેગ્રાફ 4. કચ્છ સેડ આઈ રિસ્પેક્ટ યુ વેરી મચ. હું તારી રિસ્પેક્ટ કરું છું. યુ આર ડિયર ધેન લાઈફ ટુ મી. અને તું મારી લાઈફની ઘણી નજીક છે. બટ યુ આર માય સિસ્ટર. પરંતુ તું મારી બહેન છે. બોથ ઓફ અસ કેમ આઉટ ઓફ યોર ફાધર્સ. અને આપણે બંને તારા પિતામાંથી જન્મેલા છે. ઓલ માય લવ ફોર યુ ઇઝ અ બ્રધર્સ લવ ફોર અ સિસ્ટર. અને મારો તારી પ્રત્યેનો બધો પ્રેમ એક ભાઈ તરીકેનો છે જે એક ભાઈ પોતાની બહેનને કરતો હોય છે. યુ આર ગ્રેટ એન્ડ આઈ લવ યુ. તું ખૂબ જ સરસ છે અને મને તું પસંદ છે. સેડ દેવ્યાની એવું કહ્યું. રિમેમ્બર માય લવ ફોર યુ સેવ્ડ યુ ફ્રોમ ડેથ 3 times. અને મારા પ્રેમના કારણે તું 3 વખત જીવતો થયો છે. Why did I do that if not for love? તો શા માટે તું પ્રેમ માટે કંઈ કરતો નથી? Don't discard me. Accept me as your wife. તું આવું ના કરી શકે. મને તું છેતરીશ નહીં અથવા તો મને તું છોડીશ નહીં અને મને તારી પત્ની તરીકે સ્વીકાર કર. It is a sin if I agree to do what you say. જો તું કહે છે એ પ્રમાણે જો હું કરીશ તો એ કેવો સીન થશે એવું કચ્છે કીધું. વી હેવ સ્પેન્ડ હેપી ડેઝ ટુગેધર એઝ અ સિસ્ટર એન્ડ બ્રધર્સ. આપણે બંને જે દિવસો પસાર કર્યા ખુશીથી એ ભાઈ બહેન તરીકેના હતા. લેટ અસ કન્ટિન્યુ ધેટ રિલેશનશીપ. અને આ જ રિલેશનશીપ આગળ વધારવી જોઈએ. આઈ કેન અસ્યુર યુ ધેટ આઈ કેન નોટ બી ટેમ્પડ ઇન્ટુ સિનિંગ. એટલે કે મને આશા છે કે મારે આવું કોઈ ખોટું કદમ ઉઠાવવું ના જોઈએ એમ. 7th question છે કે કચ્છ લવ ફોર દેવ્યાની વોઝ અ બ્રધર લવ ફોર અ સિસ્ટર બીકોઝ. જે કચ્છનો પ્રેમ હતો દેવ્યાની તરફ એક ભાઈ તરીકેનો હતો એક બહેનને કારણ કે. તો એનો આન્સર લખીશું કચ્છ લવ દેવ્યાની વોઝ અ બ્રધર્સ લવ ફોર અ સિસ્ટર બીકોઝ બોથ ઓફ ધેમ કેમ આઉટ ઓફ હર ફાધર શુક્રાચાર્ય. અને તે બંને કારણ કે તે બંને શુક્રાચાર્યના સંતાનો હતા.
8મું, વોટ ડીડ દેવયાની ટેલ કચ્છ અબાઉટ હર લવ ફોર હિમ? દેવયાનીએ તેના પ્રેમ વિશે કચ્છને શું કહ્યું? તો દેવયાની ટોલ્ડ કચ્છ ધેટ ઇટ વોઝ હર લવ ફોર હિમ ધેટ હી હેડ સેવ્ડ હિમ ફ્રોમ ડેથ 3 times. અને દેવયાની એવું કહે છે કે આ મારો પ્રેમ હતો જેના કારણે તમે 3 વખત સુધી જીવતા થયા, સજીવન થયા. એની પછી પેરેગ્રાફ 5, એમાં ડૉક્ટર શ્રોફ સેડ પ્રિયાંશી યુ લુક રિયલી ફૂડી. ડૉક્ટર શ્રોફ કહે છે પ્રિયાંશીને કે પ્રિયાંશી તું બહુ વધારે પડતું ખાધા કરતી હોય એવી છોકરી લાગે છે. લાઇક યોર સ્પોન્ટનેસલી, એટલે કે તારું જે વર્તન છે એ પ્રકારનું, તારા પ્રશ્નો છે એ પ્રમાણે આવું દેખાય છે. ડિયર યસ, હા, there is a direct relationship between the food you eat and activities of your brain via metabolism. તો એવું કહે છે કે જે તું જે પૂછે છે પ્રશ્ન એ પ્રમાણે કે ખાવાનું અને મગજ સાથે એક ડાયરેક્ટ રિલેશનશિપ છે કે જે તમે જે કંઈ અનાજ જે કંઈ ખાવ છો તે અને તમારી મગજની જે પ્રક્રિયા છે તેની સાથે કામ કરે છે, મેટાબોલિઝમ સાથે. તો હેવી ફૂડ ડાયરેક્ટ ધ બ્લડ ફ્લો to the digestive system resulting into slowing down of the brain activity. એટલે કે વધારે પડતું હેવી ફૂડ, જેને આપણે ભારે ફૂડ કહીએ છીએ, બહારનો નાસ્તો, કચરો, જે કંઈ જેવું બહારનું ફાસ્ટ ફૂડ જે બધું ખાઈએ છીએ એ બધું હેવી ફૂડ કહેવાય, જે પચવામાં સરળ ના હોય. એ બધા હેવી ફૂડ જે છે એ તમારું શું કરશે, તો તમારું બ્લડ જે છે એને આગળ પાચન શક્તિ જે છે તેની સુધી યોગ્ય રીતે પહોંચશે નહીં અને પાચન શક્તિ તમારી નબળી પડશે અને જેના લીધે તમારું મગજ જે છે એ કામ કરતું ઓછું થઈ જશે. યુ મસ્ટ હેવ ફેલ્ટ સ્લીપી, લેઝી એન્ડ ડ્રાઉઝી આફ્ટર ઇટિંગ હેવી મિલ્સ. અને આ પ્રકારનું તમે જે ભારે ખોરાક ખાશો તો તમને ખોરાક ખાધા પછી ઊંઘ આવશે, તમને આળસ આવશે અને ડ્રાઉઝી થશે, જેથી તમને કોઈ પણ કામ કરવાની ઈચ્છા થશે નહીં. ડઝન્ટ ધીસ અફેક્ટ યોર સ્ટડીઝ? શું આ તમારા ભણવા સાથે કોઈ સંબંધ નથી, અથવા તો શું આ તમને ભણવામાં કોઈ ઇફેક્ટ નહીં કરે? ઓફકોર્સ ઇફેક્ટ કરશે. અલ્ટિમેટલી યુ રિક્વાયર્ડ એન એક્ટિવ બ્રેઇન ફોર સ્ટડીઝ. ભણવા માટે તો તમારે એક્ટિવ એટલે કે સારું મગજ હોવું જરૂરી છે. રેધર દેન ગોઈંગ ફોર ફેટી ફૂડ્સ, પ્રિફર ટુ ટેક લાઇટ એન્ડ ઇઝી ટુ ડાયજેસ્ટ ફૂડ વિથ ઇનફ ઓફ સૂપ, જ્યુસ, દાલ, મિલ્ક, છાશ, લસ્સી એક્સેટ્રા. એટલે કે એવું કહેવા માંગે છે કે તમે આવું ફેટી અથવા તો જે વધારે પડતું ભારે ખોરાક જેને કહીએ એ ખોરાક ન ખાવો જોઈએ અને તેની જગ્યાએ આપણે હળવો ખોરાક ખાવો જોઈએ કે જે આપણા પાચન તંત્રને યોગ્ય રીતે સારી રીતે એમાં પાચન થઈ જાય, એટલે કે પાચન થઈ જાય એવો ખોરાક આપણે ખાવો જોઈએ. તેની અંદર સૂપ કીધું છે, જ્યુસ, દાળ, મિલ્ક એટલે કે દૂધ, છાશ અથવા તો લસ્સી વગેરે તમે લઈ શકો કે જે તમને પાચન કરવામાં મદદ કરે. ઇટ રો વેજીટેબલ એટલે કે કાચું વેજીટેબલ ખાઓ અને ફ્રૂટ્સ અ લોટ, અને તમારે વધારે પડતા કાચા વેજીટેબલ અને ફ્રૂટ્સ ખાવા જોઈએ. ડુ નોટ ઓવર ઇટ એટલે કે વધારે પડતા એટલે એનો મતલબ એ નથી કે જરૂર કરતાં પણ વધારે ખાવા, જેટલી જરૂર હોય એટલા ખાવા, પણ જંક ફૂડ એટલે કે ભારે ખોરાક ખાવા કરતાં આવું ખાવું સારું. ઇટ્સ નોટ ગુડ ફોર હેલ્થ ઇન ધ લોંગ રન એટલે કે થોડા સમય માટે નહીં પરંતુ લાંબા સમય માટે આ ઉપયોગી છે. રિમેમ્બર ધ સ્ટુડન્ટ્સ હુ ઇટ લાઇટ બીકમ્સ બ્રાઇટ એટલે કે જે હળવો ખોરાક ખાય છે તે તેજસ્વી બને છે. તો એ પ્રકારનું આ પેરેગ્રાફ હતું. એનો ક્વેશ્ચન છે 9th કે વોટ ડઝ હેવી ફૂડ ડુ? જે ભારે ખોરાક છે તે શું કરે છે? તો હેવી ફૂડ ડાયરેક્ટ્સ ધ બ્લડ ફ્લો ટુ ધ ડાયજેસ્ટિવ સિસ્ટમ રિઝલ્ટિંગ ઇન્ટુ સ્લોવિંગ ડાઉન ઓફ ધ બ્રેઇન એક્ટિવિટી. તો જે ભારે ખોરાક આપણે ખાઈએ છીએ જે આપણું પાચન તંત્રને યોગ્ય રહેવા દેતું નથી અને પાચન તંત્ર એને યોગ્ય રીતે પાચન કરી શકતું નથી અને તે બ્લડ ફ્લો થાય છે અને જેના કારણે જે મગજ જે છે એ યોગ્ય રીતે કામ કરતું નથી. સ્લોવિંગ ડાઉન એટલે કે ધીમું પડી જાય છે. 10th કે વોટ કાઇન્ડ ઓફ ફૂડ શુડ સ્ટુડન્ટ્સ ઇટ એટલે કે વિદ્યાર્થી જીવનમાં તમારે કેવા ફૂડ ખાવા જોઈએ? તો સ્ટુડન્ટ શુડ ઇટ લાઇટ એન્ડ ઇઝી ટુ ડાયજેસ્ટ ફૂડ એટલે કે એવા ખોરાક ખાવા જોઈએ જેને હળવો ખોરાક કહેવાય અને જે આસાનીથી ડાયજેસ્ટ એટલે કે પાચન થઈ જાય તેવા ખોરાક ખાવો જોઈએ. વિથ ઇનફ ઓફ સૂપ, જ્યુસ, દાલ, મિલ્ક, છાશ, લસ્સી એન્ડ રો વેજીટેબલ એન્ડ ફ્રૂટ્સ એટલે કે એવા ખોરાક ખાવા જોઈએ જે ઝડપથી પાચન થઈ જાય. તેમાં સૂપ, જ્યુસ, દાળ, મિલ્ક એટલે દૂધ, છાશ, લસ્સી અને કાચા શાકભાજી અને ફ્રૂટ્સ તમારે ખાવા જોઈએ.
એની પછી કે રાઇટ અ શોર્ટ નોટ યુઝિંગ ધ ગિવન પોઈન્ટ્સ. તમને જે પોઈન્ટ્સ આપવામાં આવ્યા છે તેની મદદથી તમારે શોર્ટ નોટ લખવાની છે. બેનિફિટ્સ ઓફ સોલર પાવર, તો એની અમુક તમને પોઈન્ટ્સ આપ્યા છે જે તમને આ શોર્ટ નોટ લખવામાં મદદ કરશે. આપણે એના આન્સર તરફ જઈએ તો સોલર પાવર ઇઝ ચીપર દેન કેરોસીન વિચ કેન કોસ્ટ ઓલમોસ્ટ ડબલ ઇન અ મંથ. એટલે કે સોલર પાવર જે છે એ ખૂબ જ સસ્તું છે ધેન કેરોસીન કરતાં સસ્તું છે, જે ઓલમોસ્ટ ડબલ, જે કેરોસીન જે છે એનું કિંમત કેટલી થાય તો બહુ જ ડબલ થઈ જાય, આની કરતાં બમણી કિંમત થાય છે, જે આપણને ખર્ચો વધારે છે. ઇટ ઇઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ. આ જે સૂર્ય પાવર જે છે સોલર પાવર એ સ્મોકલેસ એટલે કે ધુમાડા રહિત છે, એટલે કે ધુમાડા વગરનો છે, અને સોર્સ ઓફ લાઇટ એટલે કે પ્રકાશનો સ્ત્રોત છે. વિચ કમ્સ વિથ એડેડ બેનિફિટ્સ ટુ કસ્ટમર્સ હેલ્થ. અને એ લોકોના જીવન સાથે પણ, એમના હેલ્થ સાથે પણ સારું છે, કેમ કે જો કેરોસીન અને બીજું કંઈ બળતણ વાપરીએ તો તેના દ્વારા ધુમાડો થાય, જે આપણા શરીરમાં થાય, અને એ ધુમાડાના કારણે આપણું શરીર પણ નુકસાનમાં આવે છે. પણ આ જે છે સ્મોકલેસ સોર્સ છે એટલે ખૂબ જ સારો છે. કોસ્ટ પણ એની પહેલાં કરતાં અડધી છે, અને કેરોસીન એ બધાની આની કરતાં બમણી છે. તો આપણને ખબર પડે કે આ જે સૂર્યપ્રકાશ છે, જે સોલર પાવર છે, તેના દ્વારા જે પણ કંઈ બનશે, જે કંઈ ખોરાક બનશે કે કંઈ પણ સોલર પાવર જે છે એ બધું બેનિફિટ સારું રહેશે. એમ સૂર્ય કુકર જે છે એ પણ સોલર પાવર જે છે એના આધારે જ કાર્ય કરતું છે. સોલર પાવર એટલે સૂર્ય ઉર્જા. તો સોલર પાવર સેવ્સ એન્વાયરમેન્ટ બીકોઝ ધેર ઇઝ નો પોલ્યુશન. તેના દ્વારા પોલ્યુશન થતું નથી, જે એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણને પણ બચાવે છે. ન્યૂ બિઝનેસીસ હેવ ઓલ્સો સ્ટાર્ટેડ ઇમર્જિંગ બીકોઝ ઓફ સોલર પાવર. અને ઘણા બધા ધંધાઓ જે છે એ પણ શરૂ થઈ શકશે કેમ કે સોલર પાવર, કેમ કે ઘણી જગ્યાએ લાઇટ હોતી નથી, જેના કારણે ઘણા બધા ધંધા બંધ થઈ ગયા છે અથવા તો ચાલુ થઈ શકતા ન હતા, તે સોલર પાવરના લીધે ચાલુ થઈ શકશે. ઇન વન વિલેજ કસ્ટમર્સ આર યુઝિંગ લાઇટ ટુ વ્યૂ સારીઝ એન્ડ બાય નાઇટ. એટલે કે રાત્રિના સમયે એક ગામ એવું છે કે જ્યાંના લોકો એટલે કે ગ્રાહકો લાઇટનો ઉપયોગ કરે છે રાત્રે. શું? તો સાડી બનાવવા, એટલે કે વણકર કામ જે કરતા હોય સાડી બનાવવાનું, તે લોકો માટે. ઇન અધર, વન મેન નાવ હેઝ અ નાઇટ બિઝનેસ ઓફ મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ. અને બીજો જે છે એ પ્લાસ્ટિકના ટેબલ ક્લોથ બનાવવાનો બિઝનેસ કરે છે, અને એ પણ રાત્રે. ધ પીપલ ઓફ ધ વિલેજ આર હેપી બીકોઝ they have light while they cook and eat. Beside this, the children are also studying more. અને જે ગામમાં આવી રીતે સૌર ઉર્જા દ્વારા વીજળી મળી છે, એ પહેલાં તો વીજળી હતી નહીં, પણ સૌર ઉર્જા દ્વારા જે વીજળી મળી છે તેના લીધે તે બધા ખુશ છે, અને તેઓ સૌર ઉર્જા દ્વારા જે વીજળી મળે છે તેના દ્વારા તે રાંધી શકે છે, ખાઈ શકે છે, એટલે કે અજવાળું પડે છે, નહીં તો રાત્રિના સમયે એમને અંધારું હોત. અને એની સાથે સાથે બાળકો પણ ભણવામાં વધારે સમય વિતાવી શકે છે, ભણી શકે છે રાત્રે. તે પ્રકારનું આ જે પેરેગ્રાફ છે, શોર્ટ નોટ છે તમારે લખવાની છે. એના અથવામાં બીજી શોર્ટ નોટ છે કે ધ વીવર બર્ડ્સ નેટ્સ, એટલે કે જેને આપણે ગુજરાતીમાં સુગરી કહીએ છીએ, તેના માળો જે છે તેના વિશે આપણે લખવાનું છે. એના વિશે થોડાક પોઈન્ટ્સ આમાં આપેલા છે, જે તમારે આ શોર્ટ નોટ લખવામાં હેલ્પફુલ થશે. આન્સર આપણે જોઈએ. ધ વીવર બર્ડ નોન એઝ અ સુગરી ઇન ગુજરાતી. વીવર બર્ડ જે છે તેને ગુજરાતીમાં સુગરી કહેવામાં આવે છે. ઇટ ઇઝ અ સ્મોલ બર્ડ, એક નાનું પક્ષી છે. ઇટ ઇઝ ગિફ્ટેડ વિથ ધ સ્કિલ ઓફ વીવરિંગ ઇટ્સ નેટ્સ. અને તેની અંદર એવી અદ્ભુત કલા હોય છે કે જેથી એ એનો જે માળો છે ખૂબ જ અલગ રીતે ડિઝાઇન કરી શકે છે, અલગ રીતે બનાવી શકે છે. ઇટ પ્રિફર્સ લોંગ થ્રેટન્સ લાઇક્સ ગ્રાસ લીવ્સ ટુ બિલ્ડ ઇટ્સ નેસ્ટ. એટલે કે તેનો માળો બનાવવા માટે એ મોટા જે લાંબા પ્રકારના જે ઘાસના પત્તા હોય છે તેનો ઉપયોગ કરીને તે માળો બનાવે છે. ધ મેલ વીવર બર્ડ બિલ્ડ્સ ધ નેસ્ટ. એટલે કે જે પુરુષ સુગરી હોય છે તે માળો બનાવે છે. ઇટ ટેક્સ નિયરલી 18 days ટુ કમ્પ્લીટ ધ નેસ્ટ બિલ્ડિંગ. એટલે કે જે એમનો માળો બનાવવાનું છે એ 18 દિવસમાં એ કાર્ય પૂરું કરે છે. સુગરીનો માળો ખૂબ જ અદ્ભુત હોય છે. વેન ધ નેસ્ટ ઇઝ હાફ કમ્પ્લીટેડ. જ્યારે માળો અડધો બને છે, ધ મેલ ઇન્વાઇટ્સ ફિમેલ ફોર પેરિંગ બાય ઇટ્સ સોંગ. અને જ્યારે એનો માળો અડધો બને છે ત્યારે તે ફિમેલ જે એટલે કે લેડીઝ વીવર બર્ડ હોય છે, સુગરી હોય છે, તેને બોલાવે છે ગાવા માટે. ઇફ સી એક્સેપ્ટ ધ નેસ્ટ બોથ ઓફ ધેમ ફિનિશ ધ નેસ્ટ. અને જ્યારે જો એ આવે એની સાથે જે સ્ત્રી જાતિની જે વીવર બર્ડ છે એ આવે તો બંને ભેગા મળીને એ કામ કરે છે.
ઇફ સી ડઝન્ટ ધ નેસ્ટ ઇઝ અબન્ડન્ડ, અને જો તે ના આવે તો પછી એ માળો ખાલી રહે છે અથવા તો એને ફરીથી તોડી નાખવામાં આવે છે. Therefore a male often makes many nests during nesting season, એટલે કે આવી રીતે જ્યારે માળા બનાવવાની સિઝન હોય છે ત્યારે મેલ એટલે કે પુરુષ જાતિનું જે વીવર બળ હોય છે એટલે કે સુગરી હોય છે તે ઘણા બધા માળા બનાવતો હોય છે. જો એ સુગરી જે લેડીઝ સુગરી છે એ હા પાડે તો બંને ભેગા મળીને બાકીનો માળો પૂરો કરે છે, નહીં તો એ માળો છોડીને ત્યાંથી જતો રહે છે. એની પછી છે કે રાઇટ વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે જણાવવાના છે. અરુણ કૃષ્ણમૂર્તિ કોલ્સ હિમસેલ્ફ એન એક્ટિવિસ્ટ, એટલે કે અરુણ કૃષ્ણમૂર્તિ હતો તે પોતાની જાતને એક્ટિવિસ્ટ કહેતો હતો, તો આ વાત ખોટી છે એટલે કે ફોલ્સ. 30 મિસ સુલિવાન સેક્રિફાઇસ્ડ હર આઈસાઇટ ફોર હેલન. શું મિસ સુલિવાને તેની આઈસાઇટ એટલે કે તેની આંખો હેલનને બલિદાનમાં આપી હતી અથવા તો હેલનને આપી હતી? તો આ વિધાન સાચું છે. 14 બ્લેનફોર્ડ્સ હેડ રીડ ધ બુક ઓફ હ્યુમન બેગેજ, એટલે કે બ્લેનફોર્ડ જે હતો તેને એ બુક વાંચી હતી જેનું નામ હ્યુમન બેગેજ હતું, તો ફોલ્સ. 15 છે કે MGP provides two LED lights and a mobile charging point to all paying households, એટલે કે MGP જે હતું તેને 2 LED બલ્બ આપ્યા અને મોબાઈલ ચાર્જિંગનો પોઈન્ટ પણ આપ્યો કે જે લોકો હાઉસ હોલ્ડ એટલે કે ત્યાંના જે રહેવાસી હતા અને આ જે સૌર ઉર્જાનું જે લાઇટ છે એનું ભાડું ભરતા હતા તો એ લોકોને આપ્યું હતું, તો આ વિધાન સાચું છે. તો આ રીતે આપણો ક્વેશ્ચન પેપર 5 એનો સેક્શન એ જે છે એ પૂરો થાય છે. મને આશા છે કે આ વિડીયો દ્વારા તમને સારી એવી માહિતી મળી હશે અને બધા પ્રશ્નોના જવાબ સારી રીતે સમજમાં આવ્યા હશે. આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવી દેજો. આપણે મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો. ધન્યવાદ.